વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા ચેતર વસાવાને લઈ અને એક નિવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ચેતર વસાવા આદિવાસી લોકોને ક્યાંક ને ક્યાંક છેતરી રહ્યા છે। હવે આ તમામ બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચેતર વસાવાની નેત્રંગમાં સભા હતી અને ત્યારબાદ ત્યાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ તેમની સાથે હાજર હતા। હવે આ તમામ બાબતને લઈ અને વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ચેતર વસાવા અને અનંત પટેલ આદિવાસી લોકોને ક્યાંક ને ક્યાંક ભોળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમને છેતરી રહ્યા છે। હવે આ તમામ બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે પીએમની સભામાં એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આપણને ખબર છે કે જ્યારે ચેતર વસાવાની નેત્રંગમાં સભા હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડેડિયાપાડામાં સભા હતી। એટલે કે અહીંયા ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે પીએમની સભામાં ભીડ ભેગી નહીં થઈ, એટલે ક્યાંક ને ક્યાંક હવે ધવલ પટેલને તકલીફ પડી રહી છે। પાર્ટીના ધવલ પટેલ ક્યાંક ને ક્યાંક અમારા ઉપર બોલે છે, પરંતુ તેઓ પાર્ટીના પોપટ છે, તેમને પાર્ટી કે એટલું જ બોલતા હોય એવી વાત કરવામાં આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। 15મી નવેમ્બર જે આપણા ભગવાન બિરસા મુંડાજીનો જન્મજયંતિનો દિવસ છે, ત્યારે આટલા વર્ષો સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈ દિવસ અમારા ભગવાન બિરસા મુંડાજી જે આદિવાસી સમાજના સૌથી મોટા આઇકોન હતા, યોદ્ધા હતા, એમની વાત ના કરી હતી। જેમનું અમૂલ્ય યોગદાન ભારતના આઝાદીમાં હતા એવા અસંખ્ય અમારા આદિવાસી શૂરવીરો અને અલગ અલગ સમાજના શૂરવીરોને યાદ ના કર્યું એ અમારા મોદી સાહેબ છે, જેમણે 15મી નવેમ્બર 2021માં જ્યારે જન્મજયંતિનો દિવસ હતો ત્યારે પૂરા ભારતભરમાં અમારા ભગવાન બિરસા મુંડાજીનો જે જન્મદિવસ છે એને જનજાતિ ગૌરવ દિવસ, આદિવાસી ગૌરવ દિવસ તરીકે ડિક્લેર કરવાનું કામ મોદી સાહેબે કર્યું। ને આ વર્ષ તો એકદમ વિશેષ છે કારણ કે એમનું 150મી જન્મજયંતિનું વર્ષ છે, ત્યારે પૂરા ભારત દેશની અંદર દરેક સમાજના લોકો આપણા ભગવાન બિરસા મુંડાજીને યાદ કર્યા। મોદી સાહેબ પણ દેડિયાપાડા ખાતે આવ્યા, જ્યાં એક સાથે લાખો લોકો જોડાઈને આપણા ભગવાન બિરસા મુંડાજીને યાદ પણ કર્યા, દેવ મોગરા માતાના દર્શન પણ લીધા અને આશીર્વાદ પણ મોદી સાહેબે લીધા। અને સાથે સાથે જ અમારા વાંસદા ખાતે પણ જે રેલી નીકળી જેમાં અમારા આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાજી સાથે ને જે મોદી સાહેબ અમારી રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે જે આદિવાસીઓ માટે જે કામ કરી રહ્યા છે એમાં 50,000થી લોકો, 50,000થી વધારે યુવાનો જોડાયા। 3:30 વાગ્યાથી જે રેલી ચાલુ થઈ, રોડ શો ચાલુ થઈ, એ 11:30 વાગે લગીને રોડ શો ચાલ્યો। 8 કલાક લોકો જોડાયેલા રહે એ બતાવે છે કે આદિવાસીઓમાં કેટલી એકતા છે અને ભગવાન બિરસા મુંડાજી માટે કેટલી શ્રદ્ધા છે અને મોદી સાહેબની કેટલી લોકપ્રિયતા છે એ બતાવે છે। અને સાથે જ આ બધું જ્યારે ચાલતું હતું ત્યારે અરાજકતા ફેલાવવા માટે ચેતર વસાવા અને કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય નેત્રંગ ખાતે જે સભા કરી હતી, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયાસ કર્યો અને આદિવાસીઓ હિંસા પર ઉતરે, નેપાળવાડી કરે એવા બધા અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું। પણ આજે અમારા આદિવાસી સમાજના યુવાનો મોદી સાહેબ સાથે જોડાયેલો છે, રાષ્ટ્રવાદની ભાવના છે, ત્યારે આ જે કાવતરા આ બે ધારાસભ્ય કરે છે એમાં કોઈ પણ દિવસ આવવાનું નથી। આ બંને ધારાસભ્ય લોકસભાની ચૂંટણીમાં ભરૂચથી ચેતર વસાવા અને વલસાડથી કોંગ્રેસના ધારાસભ્ય મારી સામે હારી ગયા, એનાથી નાસીપાસ થઈને અલગ અલગ આવા પ્રોપોગેન્ડા કરે છે, પણ આમની કોઈ પણ વાતમાં આવવાના નથી। વિસાવદરવાળી નહીં પણ ગુજરાતમાં દિલ્હીવાળી થવાની છે। આમ આદમી પાર્ટીનો કારમો હાર થવાનો છે। બિહારની અંદર પણ આમ આદમી પાર્ટીને દરેક સીટ પર ડિપોઝિટ ડૂલ થઈ ગઈ, નોટા કરતાં પણ 6 ગણા ઓછા મત એમને મળ્યા છે। એવો જ હાલ અહીંયા ગુજરાતમાં પણ એવો થવાનો છે। એ જ રીતે કોંગ્રેસે પણ ત્યાં ફક્ત 6 સીટ જ આવી છે, બીજી બધી નાની પાર્ટીઓની પણ એમથી વધારે સીટ આવી એવો હાલ થશે। જ્યાર લગીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમારા આદિવાસી સમાજને, દરેક સમાજને ગુમરાહ કરશે ત્યાર લગીને લોકો એમની સાથે જોડાવાના નથી। અને અમારા જે મોદી સાહેબ રાષ્ટ્રભાવના સાથે વિકાસનું જે કામ કરે છે એની સાથે પૂરા ભારત દેશ અને ગુજરાત જોડાઈ રહ્યા છે। જ્યાર લગીને અમારા જેવા આદિવાસી યુવાનો છે ત્યાર લગીને ચેતર વસાવા હોય કે કોંગ્રેસના ધારાસભ્યો હોય જે સપના જોઈ રહ્યા છે કે અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરશે અને આદિવાસી સમાજને હિંસા ફેલાવશે, એવું કોઈ પણ દિવસ થશે નહીં। આદિવાસી સમાજ અમારી રીતે પૂરેપૂરો છે ને આવી રીતે કોઈ પણ ધમકી આપશે તો ધવલ પટેલ છાતી ટોકીને આ બંને ધારાસભ્ય સામે હાજર રહેશે। હા, અહીંના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલાં
2 દિવસ પહેલાં એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગુમરાહ કરે છે. પણ ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રીની સભામાં 500 કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો, પબ્લિક ભેગી ના થઈ, એની તકલીફ આ ભાઈને પડી છે. અમે ગુમરાહ કરતા હોય તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના થાત. બીજું કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે, એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી, અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે. અમારા જેવા પોતાના દમથી લડવાવાળા લોકો નથી. એમને તો એમના વડાપ્રધાનના ચહેરાથી અને કમળના છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે. આજે આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દીધી, કેમ બોલ્યા નથી? આજે ખોટા આદિવાસીઓને એસટીના દાખલાઓ આપવામાં આવે છે, કેમ બોલતા નથી? આજે અનુસૂચિ 5 30 વર્ષનું એમનું શાસન છે, અનુસૂચિ 5 લાગુ નથી, પૈસા 1 લાગુ નથી. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે દાવા કર્યા છે એ પેન્ડિંગ છે, એમની સરકાર આપતી નથી. ટ્રાઇબલનું બજેટ એ વલસાડ હોય, ડાંગ હોય, તમામ જિલ્લાનું બજેટ બહારની એનજીઓ, કોન્ટ્રાક્ટરો, એમની એજન્સીઓ હજમ કરી જાય છે, અને આજે મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે, કેમ બોલતા નથી? એટલે આ તો માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટેના વ્યક્તિઓ છે. જનતા એમને ઓળખી ગઈ છે, એટલે હવે એમનું કંઈ ચાલવાનું નથી. આવનારા દિવસોમાં પૂરા ટ્રાઇબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે, અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિનથી તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા બનાવવાની છે. ચેતર વસાવા દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ધવલ પટેલને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું હતું કે પીએમની સભામાં ભીડ ભેગી કરવી પડશે, પરંતુ ધવલ પટેલ ત્યાં આવું ન થયું, એટલે ક્યાંક ને ક્યાંક હવે એમને તકલીફ પડી રહી છે. એ વધુમાં કહેવામાં આવ્યું કે પોતાના દમથી સાંસદ નથી બન્યા, પાર્ટીના ગુલામ બનીને કામ કરવાનું છે, એટલે પાર્ટી વિશે બોલવું જ પડે. તેઓ પાર્ટીના ક્યાંક ને ક્યાંક પોપટ છે એવું પણ કહેવામાં આવ્યું. ધવલ પટેલ પર આના પહેલા આનંદ પટેલે કહ્યું હતું કે ધવલ પટેલ જૂઠાલાલ છે. હવે ચેતર વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ધવલ પટેલ પાર્ટીના પોપટ છે. આ સમગ્ર બાબતને લઈને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.